હસતા હસતા એક વાત યાદ આવી ગઈ. એકવાર કોઈ વૃદ્ધ લેડી, એમનું મૃત્યુ થયું, સ્વર્ગમાં ગયા, અને ત્યાં આવી રીતે રિસેપ્શન હોલ સરસ હતો. એન્જલે એમને અંદર લીધા, ચા પાણી નાસ્તો કરાવ્યા છે, અને પછી આમ ચારે બાજુ જોયું ને તો વોલ ક્લોક્સ લગાડેલી હતી. અમે અહીંયા બોમ્બે સ્ટોક એક્સચેન્જના બિલ્ડિંગમાં અંદર આવ્યા ને તો 5-6 ક્લોક્સ લગાડેલી હતી. દરેકના ટાઈમ જુદા હતા. રાખવા જ પડે, કારણ કે અહીંયા પછી યુરોપ, પછી ઇંગ્લેન્ડ, એટલે યુરોપ, ઇંગ્લેન્ડ, પછી યુએસ ખ્યાલ આવે. કારણ કે અહીંયા રાત્રે આપણે 12 વાગે સુવા જઈએ ત્યારે સવારે વોલ સ્ટ્રીટ ખુલે ન્યુયોર્કમાં 9:30. તો બહુ બધી વોલ ક્લોક હતી. પણ આશ્ચર્યની વાત એ હતી કે દિવાલો પર પણ હતી અને સીલિંગ પર પણ હતી. એટલે બાઈને જરા આશ્ચર્ય થયું, એટલે એમને એન્જલને પૂછ્યું કે ઇફ યુ ડોન્ટ માઇન્ડ કેન આઈ આસ્ક યુ વેરી સિમ્પલ ક્વેશ્ચન? તો કે યસ પ્લીઝ. વાય સો મેની વોલ ક્લોક્સ? આવું તો મેં મારી પૃથ્વી ઉપર કોઈ વોલ ક્લોકના શોરૂમમાં પણ નથી જોયું. ત્યારે પેલા એન્જલે કહ્યું કે આ દરેક વોલ ક્લોક છે ને એવી છે કે અમે પૃથ્વી ઉપર કોઈ પણ વ્યક્તિને જન્મ આપીએ ને પછી એની સાથે સિંક કરીને એક વોલ ક્લોક મૂકી દઈએ. એ જેટલી વાર ખોટું બોલે ને એટલી વાર સેકન્ડનો કાંટો ચાલે, પછી મિનિટનો ચાલે, પછી કલાકનો ચાલે. એટલે બધામાં જુદા જુદા ટાઈમ હતા. તો કે આ એક ઘડિયાળ વચ્ચે એવી છે એમાં 3 કાંટા 12 ઉપર છે. તો કે રાજા યુધિષ્ઠિરની ઘડિયાળ છે એ ખોટું નહોતા બોલ્યા. બીજી બધી ઘડિયાળમાં ઘણા બધા પ્રકારના ટાઈમ હતા. પછી આ લેડી, નાઉ ઇન્ટરેસ્ટિંગ, હા, લિસન કેરફુલી. પછી આ લેડીએ કીધું કે ઇફ યુ ડોન્ટ માઇન્ડ કેન આઈ આસ્ક યુ અ વેરી સિમ્પલ ક્વેશ્ચન? તો કે હા પૂછો. કે વેર આર ધ ક્લોક્સ ઓફ મેરીડ મેન? પરણેલા પુરુષોની ઘડિયાળો ક્યાં છે? તો કે ભાઈ સ્પેસિફિકલી, તો કે જોબ કરતા હોય, બિઝનેસીસ કરતા હોય, સ્ટોક્સમાં અને શેર્સમાં પૈસા રોકેલા હોય. કારણ કે 5000 કંપનીઓ છે, આશીષભાઈ કહ્યું, એટલે બધા ઘણાએ રોક્યા હોય, 10 રૂપિયાથી માંડીને 10 કરોડ સુધી, વોટેવર. કે એ લોકોની ઘડિયાળો ક્યાં છે? તો કે એ લોકોની ઘડિયાળ અમે અહીંયા હોલમાં નથી રાખી, એ અમે ઓફિસમાં રાખી છે. અમે એનો ઓફિસ ફેન તરીકે ઉપયોગ કરીએ છીએ. બહુ સ્પીડમાં ફરે છે એમ. પછી વળી ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે વેર આર ધ ક્લોક્સ ઓફ મેરીડ વિમેન? એ બધાની ઘડિયાળો ક્યાં છે? તો કે અમે ઓફિસની બહાર મૂકી છે, એને અમે ઇલેક્ટ્રિક જનરેટર્સ તરીકે ઉપયોગ કરીએ છીએ. ખોટું માત્ર ધનને લઈને થાય છે એવું રાજા યુધિષ્ઠિરે પણ વાત કરી છે. શ્રીમદ ભાગવતમાં પણ ભગવાન કૃષ્ણએ વાત કરી છે કે જેટલી કંઈ અનીતિ થાય છે પૃથ્વી પર એ ધનને લઈને થાય છે. સો વી આર ઇન નીડ ઓફ પ્યોર મની. લક્ષ્ય પણ એ રાખવો, અભિગમ પણ એ રાખવો, વૃત્તિ પણ એ રાખવી કે જીવનમાં હંમેશા નૈતિકતા અને પ્રામાણિકતાથી જ ધન કમાવું છે. પૈસા માટે ખૂબ પ્રેમ, ગાંડો ઘેલો પ્રેમ, અને એ ઘેલાપણામાં ગમે તે થઈ શકે, ગમે તે કરી નાખે, ભવિષ્યનો વિચાર ન કરે, એવો ગાંડો અને આંધળો પ્રેમ પૈસા પ્રત્યે થયો છે. એ પણ શ્રીમદ ભાગવતમાં કળિયુગનું એક લક્ષણ બતાવ્યું છે. ખૂબ ભૌતિકવાદ તરફ આપણી દોટ છે. પૈસો મારો પરમેશ્વર એવું થયું છે. એટલે પ્યોર મની તરફ આપણી દ્રષ્ટિ રહેતી નથી. પ્યોર, ઇમ્પ્યોર, વોટ એવર, લેટ ઇટ કમ ટુ માય ડોર. પૈસો ગમે તે હોય, ગમે તે રીતનો હોય, એ મારી પાસે આવો. પૈસા માટેનો ખૂબ પ્રેમ. પૈસો બહિર્પ્રાણ છે, અત્યંત આવશ્યક છે, એ નિર્વિવાદ વાત છે. પણ સાથે ગમે તે રીતે પ્રાપ્ત કરી લેવો એ વૃત્તિ છે, એ ખોટી છે. પણ બહુ શાંતિથી ઘરે જઈને તમે 2 લિસ્ટ બનાવજો આજે જ રાત્રે. થિંગ્સ ધેટ મની કેન બાય એન્ડ મેક યુ હેપી. બીજું લિસ્ટ છે થિંગ્સ ધેટ મની કેન નોટ બાય બટ યુ સ્ટીલ નીડ ઇટ ટુ બીકમ હેપી. જે પદાર્થો પૈસાથી ખરીદી શકાય છે એના લિસ્ટમાં તમારે ઘર આવશે, ગાડી આવશે, ઇન્ટિરિયર્સ આવશે, લક્ઝરીઝ ઘણી બધી આવશે અને જરૂરી છે. પણ જે લિસ્ટ બીજું છે થિંગ્સ ધેટ મની કેનોટ બાય બટ યુ નીડ ઇટ ડાયરલી, તમારે જોઈએ જ છે સુખી થવા માટે, વિશ્વાસ, પ્રેમ, પારિવારિક જીવન, સારી ઊંઘ, ખાધા પછી પચે, ડાયજેશન, હેલ્થ, આ બધી વસ્તુ પૈસાથી નથી આવતી, છતાં અત્યંત આવશ્યક છે સુખી થવા માટે. ઇફ મની કેન બાય યુ ગુડ બેડ્સ, it does not have the power to give you good sleep. માઇકલ જેક્સન $94,000 પલંગ ઉપર સૂતા હતા, 10 સ્લીપિંગ પિલ લેતા હતા, ત્યારે માન અડધો કલાક ઊંઘ આવતી હતી.
એટલે સારા પલંગ ખરીદી શકે પૈસા, પણ નિંદર સારી આવવી એ પૈસાની તાકાત નથી. ઉલટાની ખોટો હોય ને તો ઉડી જાય. હા, ઇમ્પ્યોર મની હોય ને તો વહેલો ઉડી જાય. મની કેન બાય યુ અ ગુડ હાઉસ. ઇટ ડઝ નોટ હેવ ધ પાવર ટુ કન્વર્ટ ધેટ હાઉસ ઇન્ટુ અ હોમ. પૈસો તમને મકાન ખરીદી શકે, પણ એ મકાનને ઘરમાં પરિવર્તિત એ પૈસો ના કરી શકે. એ લિસ્ટ તો ખૂબ લાંબુ છે. મની કેન બાય યુ અ ગુડ હેલ્થ કેર પ્લાન. ઇટ ડઝ નોટ ગેરંટી યુ અ ગુડ હેલ્થ. યાદ રાખજો, સારો હેલ્થ કેર પ્લાન ખરીદી શકાશે પૈસાથી, પણ હેલ્થ ખરીદવી એ પૈસાથી નહીં થઈ શકે. એટલે પૈસાથી જે ખરીદી શકાય છે એવી ચીજો ઘણી છે અને સુખદાયી પણ છે, પણ પૈસાથી જે ન ખરીદી શકાય એવી ચીજોનું લિસ્ટ ઘણું લાંબુ છે. એ વધારે જરૂરી અને વધારે ઉપયોગી છે. કદાચ પહેલી વખત બીએસસી ના હોલમાં આ એંગલથી વાત થતી હશે, કારણ કે અહીં તો પૈસા બનાવવાની વાત છે. અને ખોટું પણ નથી. મેં કહ્યું એમ, આપણા સત્શાસ્ત્રોમાં પૈસાનો સિનોનિમ શબ્દ એટલે કે સમાનાર્થી શબ્દ છે બહિર્પ્રાણ. પણ એ બહિર્પ્રાણ છે. એક પ્રાણ આપણી અંદર છે જેના લીધે આપણે શ્વાસ લઈએ છીએ, અને ધન છે બહિર્પ્રાણ છે જેના લીધે આપણું જીવન ચાલે છે. પણ સૌથી વધુ અનીતિ અથવા તો ખોટાપણું એ પણ આના લીધે થાય છે જ્યારે ઇમ્પ્યોરિટી એમાં ભળે છે. દુનિયામાં જુઠ્ઠું માત્ર આના લીધે જ થાય છે ને. પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા કહેતા કે કદાચ તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો જેન્યુઅનલી ઇન્વેસ્ટ કરવું, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે જવું, અને ક્યારેય સટ્ટો ના રમવો. કારણ કે જેમ 25% ભારતનું ધન આ બિલ્ડિંગમાં છે ને, એમ કદાચ 50%થી વધારે સટ્ટા પણ ભારતના આ બિલ્ડિંગમાં જ હોય. એટલે ક્યારેય સટ્ટા તરફ ના જવું, એટલે કે જુગાર તરફ ના જવું. Genuine investment. Do it, fine, you are comfortable. Long term investment. So that is pure money, that is safe with you. By safety what I mean actually, both worldly and divine. હું જે પ્યોર મની સેફ એની તમને વાત કરું છું એ દ્રષ્ટિએ કે જે મની પ્યોર હશે ને એનું પહેલું લક્ષણ એ છે કે તમારી પાસે રહેશે, કોઈ ગેરમાર્ગે જતું નહીં રહે, કારણ કે એ શુદ્ધ લક્ષ્મી છે. શુદ્ધ લક્ષ્મી હોય ને એ પતિવ્રતા છે. લક્ષ્મીની સાથે લક્ષ્મીપતિ આવે જ. ગૌરવભાઈ, am I right? તમને આ વિશે બહુ સરસ એંગલથી ગૌરવભાઈજી વાત કરશે કે લક્ષ્મી શુદ્ધ હોય ને એ લક્ષ્મી સ્ત્રી છે અને પતિવ્રતા છે. એટલે જ્યાં શુદ્ધ લક્ષ્મી હોય ત્યાં લક્ષ્મીપતિ આવે જ, એટલે કે ભગવાન હોય જ. હા, ભગવાન આવે જ. હું ત્યાં આવું જ છું, હું ત્યાં રહું જ છું. હવે એટલે પહેલા એ તમારી પાસે રહે, તમારા હકનું હોય. બીજું, શુદ્ધ લક્ષ્મી, પ્યોર મની ઇઝ સેફ ઇન ધ સેન્સ કે એ મની તમારા ઘરમાં આવે એનાથી તમારા સંસ્કાર સચવાય અને સંવર્ધન થાય. અશુદ્ધ લક્ષ્મી આવશે ને તો સંસ્કાર પણ પરિવારજનોના બગડશે. ઉપાર્જન માટે પ્રયત્ન કરવો, સર્વોચ્ચ કક્ષાએ પહોંચવાનો પ્રયત્ન કરવો, આજે છો ત્યાંથી આગળ વધવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. એ માણસનું ગૌરવ છે, અસ્તિત્વનો આનંદ છે. પણ અનીતિ તરફ ન જતા શુદ્ધિ રાખજો, પવિત્રતા રાખજો, તો એનાથી ઘણું મોટું કામ વ્યક્તિગત, પારિવારિક, વ્યવસાયિક જીવનમાં થશે અને બહુ જ મોટો લાભ થશે. છેલ્લી 2 મિનિટમાં મારું વક્તવ્ય પૂરું કરું છું. તો આ મુખ્ય કેન્દ્ર વિચાર મનમાં રાખશો, તેનાથી તમને જીવનમાં ખૂબ લાભ થશે. અને એ પણ યાદ રાખજો કે અનીતિથી તમે કમાશો તો ક્રેક આવશે જ. જીમ કોલિન્સે બહુ સરસ પુસ્તક લખ્યું છે, હાઉ ધ માઇટી ફોલ. જે માનધાતાઓ, જીમ કોલિન્સ કહે છે, મેં એવા જોયા છે કે જે છીંક ખાઈને અને વોલ સ્ટ્રીટને તાવ આવી જાય. આશીષભાઈ, એવું વાક્ય લખેલું છે અંદર. આઈ હેવ સીન ધોઝ પીપલ, મોગલ્સ, who would sneeze and Wall Street in New York would catch fever. આમ છીંક ખાઈને વોલ સ્ટ્રીટને તાવ આવી જાય. એવા માનધાતાઓ મેં જોયા છે. બીજું લખે છે, મેં એવા માનધાતાઓ જોયા છે જે પૃથ્વી ઉપર પગ મૂકે અને પૃથ્વી ધ્રુજે. ત્રીજું તો આ 2 કરતા મોટું લખ્યું છે એમણે કે મેં એવા માનધાતાઓ જોયા છે, એવા ધનાઢ્ય વ્યક્તિઓ જોયા છે, એવા શક્તિશાળી લોકો જોયા છે કે મેનહટનમાં 35મા માળે બેઠા બેઠા એક ફોન કોલ કરે અને આફ્રિકામાં કોઈ ગવર્મેન્ટ ટોપલ કરી નાખે. એવી તાકાતવાળી વ્યક્તિઓ મેં જોઈ છે. પછી શું લખે છે ખબર છે? આવી બધી પ્રકારની વ્યક્તિઓને મેં ધૂળ ચાટતા પણ જોઈ છે, રોડ ઉપર રખડતા જોઈ છે, બેંકરપ્ટ થતા જોઈ છે, બિહાઇન્ડ બાર્સ જોઈ છે. એ પણ એમને 40 વર્ષમાં જોયું છે.
એમનો ચાર્જ વધારે નથી, 1 કલાક બોલવાનો $60,000 જ રહે છે. કદાચ નેક્સ્ટ ટાઈમ તમારે 51માં વખતે બોલાવવું હોય તો. મૌલિકભાઈ, તમારે તમારું 51મું ચેપ્ટર હોય ત્યારે બોલાવો હોય તો ખાલી કલાકના $60,000 ચાર્જ કરે છે. એટલે 1 મિનિટના $1,000, એટલે 1 મિનિટના 70,000, એટલે રાઉન્ડ ફિગર 60,000 લો, એટલે 1 સેકન્ડના ₹1,000 લે છે. એ આમ કરે એટલે 1000 ચડે.